તો સુરતમાં આજની વાત કરીએ। આજે ધનતેરસનો પાવન પર્વ છે। સોનું અને ચાંદીની ખરીદી માટેનો શુભ દિવસ છે। વહેલી સવારથી જ્વેલર્સ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે। સોનાના 10 ગ્રામનો ભાવ 1.44 લાખ સુધી પહોંચી ગયો છે। અત્યારે ચાંદીનો ભાવ પણ વધ્યો છે। ચાંદીનો ભાવ કિલો દીઠ 1.90 લાખમાંથી 1.72 લાખ થયો છે। સોના ચાંદીની ખરીદી વધે તે માટે વેપારીઓએ ઓફર પણ મૂકી છે। હાલ વેપારીઓ જ્વેલર્સ અલગ અલગ ઓફર આપી રહ્યા છે, કારણ કે આજના દિવસે ખરીદી વધે તેવો પ્રયાસ છે જ્વેલર્સનો। અને ધનતેરસમાં સોનું ખરીદવું તેને શુભ મનાય છે। એટલે સુરતની વાત કરીએ તો સુરતમાં જે વેપારીઓએ મન મૂકી અત્યારે ઓફર આપી છે। ધનતેરસનો આજે પાવન પર્વ છે। સોના ચાંદીની ખરીદી માટે શુભ દિવસ આજનો મનાય છે। ત્યારે વહેલી સવારથી જ્વેલર્સ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ખરીદી વધે તે માટે વિવિધ પ્રકારની આકર્ષક ઓફર પણ અપાઈ રહી છે। ધનતેરસનો આજે પર્વ છે અને આજના દિવસે સોના અને ચાંદીની જે ખરીદી છે તે કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને લગ્નની સિઝનને લઈને આજથી જે સોના અને ચાંદીની જે ખરીદી છે તે લોકો કરતા હોય છે અને આજના દિવસની જે ખરીદી છે તે શુભ માનવામાં આવતી હોય છે। સોના અને ચાંદીના જે ભાવ છે તે ભાવ ખૂબ જ વધ્યા છે, જેને કારણે અલગ અલગ જે જ્વેલર્સના જે માલિકો છે તેમના દ્વારા અલગ અલગ જે સ્કીમ છે તે સ્કીમ મૂકવામાં આવી છે। આપણી સાથે જે ગ્રાહક છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। આજે ધનતેરસનો પર્વ છે, શું કહેશો? ધનતેરસનો દિવસ બહુ શુભ ગણાય છે સોનું ચાંદી ખરીદવા માટે। ઘરમાં પ્રસંગ પણ આવે છે તો અમે મુહૂર્ત આજથી શરૂ કરીએ છીએ અને અહીંયા ઘણી બધી સ્કીમ છે તો એનો લાભ લેવા પણ આવ્યા છીએ। જી, સોના અને ચાંદીનો ભાવ ખૂબ જ વધ્યો છે, શું કહેશો? સોના અને ચાંદીનો ભાવ ખૂબ જ વધી ગયો છે આ વર્ષે, પણ આપણે દર વર્ષે સોના ચાંદીની ખરીદી કરીએ છીએ ધનતેરસના દિવસે, તો આ વર્ષે બી ખરીદી કરવા આવી છું। જી, આપ જોઈ રહ્યા છો સોના અને ચાંદીની ખરીદી કરવા માટે આવ્યા છે। આપણી સાથે અન્ય પણ ગ્રાહક જોડાયા છે। જી બેન, આજનો દિવસ કેટલો શુભ માનવામાં આવે છે અને શું કહેશો? जी, जैसे कि आज धनतेरस है और धनतेरस में हम हर साल सोना खरीदते हैं, तो आज उसी को देखते हुए हम आज सोना खरीदने आए हैं, हमारा शुभ मुहूर्त को देखते हुए, तो उसी के लिए आज हम आए हैं यहाँ पे। क्या कहोगे, दाम भी बढ़ा है, खरीदी किस तरह की रहेगी? दाम बढ़ गया है और हम जितना हम हर साल खरीदते थे उससे थोड़ा कम खरीद पाएंगे, पर हम खरीदेंगे तो ज़रूर। જી, આપણે જે રીતે જોયું તે રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીદી કરવા આવ્યા છે, પરંતુ જે ખરીદી કરવા આવતા હોય છે તેનાથી થોડું ઓછું જે ખરીદી છે તે અહીં કરવામાં આવશે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે વિવિધ જે જ્વેલર્સની જે દુકાનો છે તેમાં કસ્ટમરોની જે લાઇન છે, જે ભીડ છે તે જોવા મળી રહી છે। આપણી સાથે જ્વેલર્સના માલિક જોડાયા છે। જી સર, પહેલો પ્રશ્ન એ છે, સોના અને ચાંદીનો જે ભાવ છે ઘટ્યો છે, શું કારણ? ઘણા વખત ત્યાં સતત વધતા ભાવની વચ્ચે આ કરેક્શન ઈચ્છનીય હતું અને આજે કરેક્શન અમને લોકોને જોવા મળ્યું। ગઈકાલ રાત્રે જે રીતના ડોલરની ખૂબ મોટી મૂવમેન્ટ થઈ અને ભાવ ડાઉન આવ્યા, એટલે રાત્રે કસ્ટમરનું ઇન્ક્વાયરી રાતથી જ સ્ટાર્ટ થઈ ગઈ હતી। આજ સવારના વહેલી સવારથી કસ્ટમરે ખૂબ સારી ઇન્ક્વાયરી કરી અને ખૂબ સારી રીતના અત્યારે માલ વેચાઈ રહેલો છે। સર, ધનતેરસનો પર્વ છે, ગ્રાહકી કયા પ્રકારની જોઈ રહ્યા છો અને ભાવ શું છે? અત્યારે ચાંદીનો જે ભાવ છે એ 1,72,000 રૂપિયા જેવો ભાવ છે અને સોનાનો જે ભાવ છે એ 1,32,000 રૂપિયા ભાવ છે, જે વધીને ચાંદી કદાચ 1,90,000 રૂપિયા સુધી પહોંચી ગયેલી હતી અને જે સોનું જે છે એ 1,44,000 રૂપિયા સુધી પહોંચી ગયેલું હતું, એ અત્યારે ઘટી અને પછી 1,32,000 અને ચાંદી 1,72,000 રૂપિયા ઉપર છે। સર, વધતા ભાવને લઈને સ્કીમ પણ મૂકી છે, શું છે? અત્યારે હવે સોના અને ચાંદી અને સુરત જેના માટે ફેમસ છે, અમે લોકોએ વિચાર કર્યો કે સુરત જ્યારે આટલું ફેમસ છે લેબગ્રોન ડાયમંડ માટે, તો અમે લોકોએ જે ચાંદીની અને સોનાની જે ખરીદી કરે છે, સોનાની 3 તોલાની જે લગડી ખરીદ કરે છે એની સાથે અમે એક લેબગ્રોન ડાયમંડ અત્યારે ફ્રી આપી રહેલા છીએ। એટલે કસ્ટમર માટે આ ખૂબ જ એક અલગ ટાઈપની સ્કીમ છે કે જેમાં લેબગ્રોન ડાયમંડ અને લેબગ્રોનનું પણ પ્રમોશન આમાં થઈ રહેલું છે। સાથે સાથે ડાયમંડની જે જ્વેલરી લઈ રહેલા છે એમાં પણ અમે સારી એવી સ્કીમ રાખેલી છે। લેબગ્રોન ડાયમંડ અત્યારે સુરતમાં ખૂબ જ સારું ચલણ છે, વર્લ્ડમાં પણ ખૂબ સારું ચલણ છે। ઇકોનોમી રીતે પણ આપણે જે વસ્તુ બનતી હોય છે એમાં પણ ખૂબ સારી રીતના એનો ઉપયોગ થાય છે, એટલે જેથી કરીને લોકોને એમ લાગે કે આ ઓછા ભાવમાં એનું જે લુક છે એ રિયલ ડાયમંડ જેવું આવતું હોય છે। તો આપણે જે રીતે જોયું તે રીતે વહેલી સવારથી જ જે લોકો છે તે લોકોની જે ભીડ છે તે અહીં જોવા મળી રહી છે। ધનતેરસનો પર્વ છે અને આજના દિવસે સોના અને ચાંદીની જે ખરીદી છે તે કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।